સર્વે ભક્તોને ખૂબ એથી તટકને જય સ્વામિનારાયણ. એટલે ભક્તજનો, આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એ જ દિવસે પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી આજે સંપ્રદાયના ભાવનગરના મહિલા ભક્તોને ખૂબ સુંદર મંદિર રૂપી ગિફ્ટ આપી છે. સંપ્રદાયની અંદર મંદિરોની સ્થાપના તો ઘણી બધી થાય છે, ઘણી બધી પ્રતિષ્ઠાઓ પણ પૂજ્યપાદ ગુરુશ્રી દ્વારા થાય છે. હમણાં જ્ઞાન સ્વામી પ્રવચનની અંદર વાત કરી પ્રતિષ્ઠા મહારાષ્ટ્ર આરતી ઉતારી પ્રતિષ્ઠાની, અને જ્ઞાન સ્વામીએ બહુ સુંદર વાત કરી. આચાર્ય મહારાજની આપણે મહારાજને હાર પહેરાવ્યો પછી 17મી પ્રતિષ્ઠા છે. ઘણા બધા મંદિરના નિર્માણ થયા, પરંતુ આજે ભાવનગરને આંગણે, આ દિવ્ય ભાવનગરના પટાગણની અંદર ચિત્રા વિસ્તારની અંદર મહિલા મંદિરનું એક નિર્માણ થયું. એની પાછળનો ઉદ્દેશ્ય એ મહિલા મંદિરની અંદર સાંખ્યોગી માતાઓ રહી અને સાથે સાથે નિઃશુલ્ક કન્યા છાત્રાલય અહીંયા ચલાવશે. એ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની અંદર અનેક સ્ત્રીઓ મને કન્યાઓ દીકરીઓ અહીંયા રહી. ઘણી બધી કોલેજો છે, શામળદાસ આર્ટ્સ કોલેજ, હું જ્યાં ભણતો ભાવનગરમાં SSCCM સ્વામી સહજાનંદ કોમર્સ કોલેજ, ઘણી બધી સારી સારી કોલેજો વગેરે છે અહીંયા આગળ, જ્યાં રહી અને અનેક સ્ત્રીઓ અનેક કન્યાઓ અહીંયા ભણશે. સાથે સાથે જે દીકરીઓ અહીંયા રહેશે એ બધી જ દીકરીઓ સાંખ્યોગી માતાના નેતૃત્વ નીચે રહેશે. એના અંદર સત્સંગના અનેક સારા ગુણો આવશે અને જે દીકરીઓ જેના ઘરમાં જશે એ બધાને ભગવાન સ્વામિનારાયણના રંગે રંગી દેશે. એના હસબન્ડ, એના આખા હાહરિયાને, ટૂંકમાં કહેવાનો મતલબ. એટલે મને તો બહુ આનંદ થાય છે અત્યારે. અને હું અત્યારે તરત અહીંયા મંદિરના શિખરની પાસે આમ તો આ જો મારી પાછળ તમે નિહાળી રહ્યા છો, આ બધું ભાવનગરનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. મને આમ ખૂબ આનંદ થાય છે. અને ભગવાન સ્વામિનારાયણે આ સંતોને અહીંયા મોકલ્યા. આજથી 11 વર્ષ પહેલાં, આઈ સ્ટીલ રિમેમ્બર, 12 વર્ષ પહેલાં પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીની યમદનની કથા હતી 2014માં આટા મિલના ગ્રાઉન્ડમાં નિર્મલનગરમાં. અને એ વખતે આ જમીન લેવાની 33 કરોડ રૂપિયાના ખર્ચે આ ચિત્રાવાળી લખબાપાની જમીન લેવાની. તો કે પૂજ્યપાદ ગુરુશ્રી પાસે એ વખતે ડામરના વૈસાય નહોતા. ઝવેર બાપા ઉગમણીવાળા એ પટેલ, ઈરાનના બહુ મોટા શેઠિયા છે, એમની પાસેથી ગુરુશ્રીએ 5 લાખ રૂપિયા લઈ અને ટોકન આ જમીનનું આપ્યું હતું. 12 વર્ષ પહેલાં એ આ જમીનનું સોદો થયો અને એ વખતે પૂજ્યપાદ ગુરુશ્રીએ આ જમીન લીધી. અત્યારે ભાવનગરની સારામાં સારી કહેવાતી, આ સારામાં સારો કહેવાતો એરિયા, જ્યારે 2028ની અંદર મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા થશે 2028માં જાન્યુઆરીમાં, સ્ટીલ 23 મંથ્સ લેફ્ટ, 23 મંથ્સ લેફ્ટ આવી ગયા છે. તો એ જ્યારે પણ આ મંદિર નિર્માણ થશે ને, ત્યારે આખો ભાવનગરનો સારામાં સારો એરિયા કહેવાશે અને સત્સંગના રંગે પણ રંગાશે. એટલે ખૂબ આનંદનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ એક સાધુ, એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ કેટલા નિર્માણ કરાવે છે, આપણે કલ્પના ના કરી શકીએ. પૂજ્યપાદ ગુરુશ્રી દ્વારા આટલા મંદિરોની પ્રતિષ્ઠા, અને આજે બીજું મહિલા મંદિર હમણાં સરદારમાં દિવાળીમાં થયું, અને આજે બીજું મહિલા મંદિર પૂજ્યપાદ ગુરુશ્રીના વરદ હસ્તે અને પૂજ્યપાદ મહારાજશ્રી દ્વારા આની પ્રતિષ્ઠા વિધિ હમણાં જ સંપૂર્ણ થઈ અડધી કલાક પહેલાં. એટલે ખૂબ આનંદનો દિવસ છે. શું કહેવું સંતો માટે અને આ સંપ્રદાય માટે, હંમેશને માટે બસ આ સંપ્રદાયના થઈને રહેવું છે અને ભગવાન સ્વામિનારાયણના સાધુનું થઈને રહેવું છે, ષડંગી સંપ્રદાયના થઈને રહેવું છે. અને સાથે સાથે આ બધા સંતો કાર્ય કરે છે, એમાં ભળવું પણ છે. માત્ર સંતો કે માત્ર આચાર્ય એની જ જવાબદારી નથી આવતી. આપણે એઝ અ હરિભગત પણ એમની સાથે રહી સમાજમાં જ્યારે પણ તન મન ધન જેની જેવી કેપેસિટી એ પ્રમાણે શક્તિ સામર્થ્ય પ્રમાણે સંપ્રદાયમાં રહી અને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય કાર્યમાં ભળ્યા. એ જ આજ તો મને ખૂબ મારી છાતી ગદગદ ફૂલે છે. કારણ કે આપણા ગામની અંદર જ્યારે મંદિર થતું હોય ને, ત્યારે આપણે એક આનંદ હોય એમ કે ભાઈ આપણા ઘરના મહિલાઓ આ સાંખ્યોગી માતાઓ પાસે જશે, સત્સંગ કરશે, આપણા ઘરની અંદર સારું વાતાવરણ થશે, એનો આપણે કેટલો મોટો ફાયદો થાય એમ. અને આવા દિવ્ય મંદિરો આપણા ભાવનગરની ધરતી પર થયા એટલે મને તો ખૂબ આનંદ છે, થશે પણ. એટલે આજના દિવસે મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને દિવસે પૂજ્યપાદ ગુરુશ્રીએ ભાવનગરના મહિલાઓને એક સુંદર મજાની ગિફ્ટ આપી છે ભાવનગર શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર તરીકે. તમને ખૂબ જ દાદાગીરી જય સ્વામિનારાયણ.